क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક કાઉન્ટર આજના દિવસે ખાસ ફોકસમાં જે સર તે છે JSW એનર્જી. બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. રિન્યુએબલ સ્પેસમાં તેમણે એક મોટી ડીલ કરી છે અને O2 પાવર એમનું ગ્રીન એનર્જી પોર્ટફોલિયો જે પ્લેટફોર્મ તેઓ ખાસ ખરીદી રહ્યા છે. 12,500 કરોડ રૂપિયાની ખર્ચો કર્યો છે અને જે સબસિડિયરી કંપની છે JSW નિયો તેના દ્વારા સોદો થશે અને ડીલ બાદ જે કેપેસિટી છે તે 23% વધવાની છે રિન્યુએબલ સ્પેસમાં. બહુ મોટા સમાચાર સર JSW એનર્જી માટે. યસ, સમાચાર ડેફિનેટલી મોટા જણાઈ રહ્યા છે. જે રીતે સબસિડરી કંપનીથી આપણે જોઈશું કે એક સોદો થશે. ઓવરઓલ આપણે જોઈએ તો સ્ટોક પ્રાઇસની અંદર ઓલરેડી ક્યાંક ને ક્યાંક ડિસ્કાઉન્ટ આ ન્યૂઝના જોવા મળી રહ્યા હતા. ઓલમોસ્ટ આપણે 50 દિવસની મૂવિંગ એવરેજ છે લગભગ 700 રૂપિયાના રેઝિસ્ટન્સથી સ્ટોકમાં આપણે પ્રાઇસ નીચે પડી રહ્યો હતો અને લાસ્ટ ક્લોઝિંગ હતો અરાઉન્ડ 625 630 પાસે આપણે જોયો હતો. એક પોસિબિલિટી છે કે આજે ન્યૂઝ બેઝ એક આપણાને એક નીચેના લેવલથી એક સ્ટ્રોંગ બાઉન્સ જોવા મળી શકે છે, કારણ કે 640 630 એક બહુ ઇમ્પોર્ટન્ટ ડેઇલી ચાર્ટ પર એક સપોર્ટ ફોર્મેશન જોયો છે આપણે, અને આ સપોર્ટ અત્યારે નથી ફોર્મ થતા જોયો. આપણે ઓલમોસ્ટ જૂન જુલાઈ મહિનાથી જોઈએ છે કે કન્ટિન્યુઅસલી આ લેવલ્સ પર સ્ટોક પ્રાઇસ આવે છે ત્યારે અહીંયાથી એક આપણને એક બાઉન્સ બેક જોવા મળે છે. આજે પણ આપણને જોવા મળી શકે છે, પરંતુ આજનો જે એક ન્યૂઝ એક ટ્રિગર જોવા મળી શકે છે. વ્યૂ પોઝિટિવ છે. પોસિબિલિટી એવી લાગી રહી છે કે એક અહીંયાથી શોર્ટ ટર્મની અંદર આપણને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે અપસાઇડ, અને જેમ રેઝિસ્ટન્સ આપણને 680 પાસે જોવા મળી રહ્યા છે. 680ના લેવલ્સ આપણને JSW એનર્જીમાં આવતા જોવા મળી શકે છે. નીચેમાં જે લેવલ ખાસ ધ્યાન રાખવાનું છે એ છે 630 રૂપિયાનું. 630ની નીચે અગર આપણે આજે કે આવતીકાલે ક્લોઝિંગ કરી દઈએ છીએ તો આ જે વ્યૂ આપણો પોઝિટિવ છે એ નેગેટ થઈ જશે અને પોસિબિલિટી છે કે ફરીથી આપણે નીચે પડી શકીએ છીએ. તો ઓવરઓલ 630ના એક સપોર્ટથી સ્ટોપલોસથી આપણે કામ કરવું જોઈએ. અગર કોઈ એક્ઝિસ્ટિંગ પોઝિશન છે 630નો સ્ટોપલોસ રાખો અને પોસિબિલિટી છે કે 680 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે.